નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ક્રિએટિવ પાઠશાળા, જ્યાં તમને મળે છે વિડીયો એડિટિંગ, ફોટો એડિટિંગ, એઆઈ ટૂલ્સ અને રોજ નવી ટેક માહિતી. ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. નમસ્કાર મિત્રો, આજનો વિડીયો ખાસ એક સ્પેશિયલ ટોપિક ઉપર છે. જો તમે કોઈ પણ વ્યવસાય સાથે જોડાયેલા હોય, જેમ કે તમારો પાનનો ગલ્લો હોય, કપડાની દુકાન હોય, ટ્યુશન ક્લાસ હોય, હાર્ડવેરની દુકાન હોય, બેકરી હોય, નોવેલ્ટી હોય કે પછી કોઈ પણ વ્યવસાય હોય, જો તમે તમારા વ્યવસાયને સોશિયલ મીડિયા પર હજારો લોકો સુધી પહોંચાડવા માગતા હોય તો તમારે તમારા ધંધાની જાહેરાત કરવી જરૂરી બને છે. તો આવી જાહેરાત તમે શોર્ટકટમાં તમારા મોબાઈલમાં જ તમે બનાવી શકો તેવી વસ્તુ આજે આપણે તમને શીખવાડવા જઈ રહ્યા છીએ. તો જો મિત્રો તમારો કોઈ પણ ધંધો હોય તો આ વિડીયોને અવશ્ય પૂરો જોજો અને આજે શીખી જજો કે તમારા ધંધાની જાહેરાત વધારવા માટે શું કરવું, જાહેરાત કેવી રીતે બનાવવી, તેને સોશિયલ મીડિયામાં કેવી રીતે અપલોડ કરવી અને લોકો સુધી પહોંચાડવી. તો મિત્રો આજે અમે તમને શીખવાડવાના છે ChatGPT દ્વારા સરળ ભાષામાં. જો તમને ગુજરાતી લખતા પણ ના આવડતું હોય તેમજ ઇંગ્લિશ પણ લખતા ના આવડતું હોય તો સરળતાથી તમે બેનર કેવી રીતે બનાવશો, તમારા ધંધાનું બેનર તમે ખાલી બોલીને તમે ChatGPTને કહેશો તો તે તમને તમારા ધંધાનું બેનર બનાવીને આપશે. તો મિત્રો તમે મોબાઈલ લાવ્યા છો, ખર્ચો કર્યો છે, રિચાર્જ કરાવો છો, તો તેનો ઉપયોગ કરો અને આવા બેનરો બનાવીને, જાહેરાતો બનાવીને તમારા ધંધાને આગળ વધારો. તો મિત્રો આપણે જોઈએ કે બેનર આપણે કેવી રીતે બનાવવાનું છે. તો સિમ્પલી આપણે આપણી મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું છે. તમે જોઈ શકો છો, આ છે મારા મોબાઈલની સ્ક્રીન. તો તેની અંદર સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે. તમે જોશો તો પ્લે સ્ટોર આ રીતે ઓપન થઈ જશે. ત્યારબાદ પ્લે સ્ટોરની અંદર આપણે સર્ચ બારની અંદર જવાનું છે અને અહીંયા લખવાનું છે ChatGPT. તો ChatGPT લખશો એટલે આ રીતનું ChatGPT અહીંયા આપણને આવી જવાનું છે પહેલું. તો તેને આપણે ઓપન કરી લઈશું. ત્યારબાદ આ જે ChatGPT છે જે ડાઉનલોડ કરેલું છે તેને આપણે ડાઉનલોડ કરી લઈશું. જો તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ ના હોય તો ડાઉનલોડ કરી લેજો અને ત્યારબાદ તેને ઓપન કરજો. તો મિત્રો ChatGPT મોબાઈલની અંદર ઓપન થઈ ગયું છે. હવે અહીંયા આપણે આપણા ધંધાની જાહેરાત, જે કોઈ આપણો ધંધો હોય તેની જાહેરાત બનાવી હોય તો આપણે ChatGPTને ગુજરાતીમાં પણ કહીશું તો તે બનાવીને આપણને આપશે. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણને એક લખવાનો ઓપ્શન મળે છે. જો તમને ગુજરાતીમાં લખતા આવડતું હોય કે ઇંગ્લિશમાં લખતા આવડતું હોય તો તમે લખીને પણ ChatGPTને કહી શકો છો, અથવા ના આવડતું હોય તો અહીંયા એક વોઇસનો ઓપ્શન આપ્યો છે. તે વોઇસના ઓપ્શન પર જઈને તમે બોલશો તો ChatGPT સમજી જશે અને તમારા ધંધાની જાહેરાત તમને બનાવીને આપશે. તો ચાલો મિત્રો આપણે એક કોઈ જાહેરાત બનાવીએ. માનો કે આપણી કોઈ ટી સ્ટોલની દુકાન છે, તો ટી સ્ટોલની દુકાન માટે આપણે કોઈ જાહેરાત બનાવી હોય તો આપણે ChatGPTને કહીશું. તો ચાલો શરૂ કરીએ આપણે કે કેવી રીતે આપણને બનાવીને આપશે. તો હું અહીંયા ChatGPTને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળજો અને તમે પણ તે રીતે તમારો કોઈ પણ ધંધો હોય તે તેને બોલીને કહેશો તો તે સાંભળીને તે પ્રમાણે તમને તમારી ધંધાની જાહેરાત બનાવીને આપશે. મારો એક ચાનો ધંધો છે, હું દરરોજ ચાનું વેચાણ કરું છું. તો મારા ધંધાની દુકાન માટે મને એક સારું એવું બેનર બનાવીને આપો. તે ગુજરાતી ભાષામાં બનાવો અને તે હું સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સએપ પર શેર કરી શકું, જેથી અમારી દુકાન પર વધારેમાં વધારે ગ્રાહકો આવે. અમે ચાના સ્પેશિયલિસ્ટ છે અને આખા સિટીની અંદર અમારી ચા ખૂબ જ વખણાય છે. તેથી એવું કોઈ બેનર ડિઝાઇન બનાવીને આપો જે અમે સોશિયલ મીડિયા પર શેર કરી શકીએ. તો મિત્રો આટલું રેકોર્ડ કર્યા બાદ મેં આટલું જે બોલ્યો છું તે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, બધું લખાઈને આવી ગયું છે. તો હવે આને આપણે સેન્ડ કરીશું. તો આ જોઈને આપણને ChatGPT ઇમેજ બનાવીને તૈયાર કરીને આપશે
અહીંયા આપણે જોઈ રહ્યા છે કે ક્રિએટિંગ ઇમેજ આવી રહ્યું છે, એટલે કે આપણી ઇમેજ બની રહી છે. થોડા જ સમયની અંદર આપણને ચેટ જીપીટી ઇમેજ બનાવીને તૈયાર રેડી કરીને આપણને આપી દેશે. તો મિત્રો, જો આની અંદર કોઈ આપણે સુધારો કરવાનો હોય, આપણને કંઈ વ્યવસ્થિત ના લાગતું હોય, આપણે આપણો મોબાઈલ નંબર એડ કરવો હોય, આપણું સરનામું એડ કરવું હોય, આપણો ફોટો એડ કરવો હોય, તો તે પણ આપણે અંદર બોલીને આપણો ફોટો અપલોડ કરીને તેને જણાવીશું તો તે આપણને એ પ્રમાણેનું બેનર બનાવીને આપશે. તો આવું બેનર બનાવવું ખૂબ જ સરળતાથી બની જાય છે મિત્રો. તો તમે પણ પ્રયત્ન કરો, 2-3 પ્રયત્ન કરશો તો ચોક્કસથી તમને આવા નવા બેનરો મળી જશે, તમારી જાહેરાત થશે, તમારો ધંધો આગળ વધશે. તો મિત્રો, તમે ચોક્કસ પ્રયત્ન કરો. અહીંયા આપણો આ બેનર થોડી જ વારની અંદર તૈયાર થઈ જવા માંડ્યું છે. તમે જોઈ શકો છો કે એક સુંદર બેનરની ડિઝાઇન આપણી સાથે આવી ગઈ છે. આપણે ઈચ્છીએ તો આની અંદર આપણી જે દુકાન છે તેનું નામ પણ લખી શકીએ છીએ. તેની અંદર આપણો મોબાઈલ નંબર, પછી આપણું સરનામું, એ બધું જ આપણે લખી શકીએ છીએ. તો આ રીતનું બેનર આપણે થોડી જ વારની અંદર બનાવી ચૂક્યા છે. મિત્રો, કદાચ આ બેનર આપણે કોમ્પ્યુટર પર બનાવીએ કે બીજા કોઈ જોડે બનાવડાવીએ તો ઘણો બધો ખર્ચો થતો હોય છે. આવી અલગ અલગ પોસ્ટો જો આપણે દરરોજ બનાવીને આપણા ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં જો આપણે રોજ મૂકીએ તો આપણો ધંધો દરરોજ આગળ વધતો રહે. મિત્રો, મારે ટ્રાવેલ્સનો બિઝનેસ છે તો હું ટ્રાવેલ્સ માટે એક પોસ્ટ બનાવીશ અને તે મારા ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર હું અપલોડ કરીશ અને લોકોને શેર કરીશ, જેથી કરીને લોકો અમારા સુધી જોડાય અને અમારો ધંધો સારો ચાલે. તો મિત્રો, ચલો એ પણ આપણે ટ્રાય કરીએ. મારો એક ટેક્સી બિઝનેસ છે. અમે ગાડીઓને ભાડેથી આપીએ છીએ, ડ્રાઈવરો સાથે ભાડે આપીએ છીએ. અમારા ટેક્સીનું બિઝનેસનું નામ છે શિવશંકર ટ્રાવેલ્સ, જે બરોડા, અમદાવાદની અંદર ચાલે છે. અમારી મુખ્ય 2 બ્રાન્ચ છે, એક બરોડામાં છે અને એક અમદાવાદમાં છે. તો મારે આ ધંધા માટે એક સારું એવું જાહેરાત માટેનું બેનર બનાવવું છે, જેથી કરીને લોકો જોવે અને અમારા ધંધા સાથે જોડાય, અમને સારો એવો ધંધો મળે. તો તમે અમને એક એવી ડિઝાઇન બનાવીને આપો કે જે સુરત, બરોડા, અમદાવાદ, મુંબઈ દરેક લોકોને ત્યાંથી કોઈ ટેક્સી બુક કરવી હોય તો તે અમારો સંપર્ક કરે, એવી અમને કોઈ ડિઝાઇન બનાવીને આપો. અમારી પાસે SUV કાર્સ પણ અવેલેબલ છે, સડાન કાર્સ પણ અવેલેબલ છે. તો તમે તેના માટે અમને સારી એવી સુંદર ડિઝાઇન બનાવીને આપો. અમારા ટેક્સીનું નામ છે શિવશંકર ટ્રાવેલ્સ. તો તેના માટે તમે અમને સારી એવી ડિઝાઇન બનાવીને આપો. બેનરની અંદર ગાડીનો ફોટો પણ લગાવજો. અર્ટિગા ગાડી, સ્વિફ્ટ ગાડી તેમજ બીજી કોઈ ગાડી પણ લગાવી શકો છો. તમે બેનરની અંદર શંકર ભગવાનનો ફોટો પણ લગાવજો, જેથી કરીને વધારે ગ્રાહકો અમારા અટ્રેક્ટિવ થાય. તો તેવું બેનર મને બનાવીને આપો. તો મિત્રો, જોઈ શકો છો આ મેં સેન્ડ કરી દીધું છે. હવે હું જે પણ બોલ્યો છું તે અહીંયા તમે જોઈ શકો છો કે લખાઈને આવી ગયું છે. હવે ચેટ જીપીટી જે હું બોલ્યો છું તે જોઈને મને એક સુંદર ડિઝાઇન બનાવીને અહીંયા આપશે. તો તમે પણ થોડી વારમાં જોઈ શકશો કે ડિઝાઇન કેવી આપી છે. જો તમારે આ ડિઝાઇનમાં કોઈ સુધારો વધારો કરવો હોય તો ફરીથી તેને તમે જણાવશો તો તે સુધારો કરીને પણ તમને આપશે. મિત્રો, ચેટ જીપીટીની અંદર હાલની અંદર ઇમેજ બનાવવાની લિમિટ લગભગ 3 કે 5 હોઈ શકે છે. તમે તેનાથી વધારે ઇમેજ એક દિવસની અંદર ક્રિએટ કરશો તો નહીં થઈ શકે. તો કદાચ તમારે બીજી ઇમેજ ક્રિએટ કરવી હોય તો તમારા ઘરનો બીજો મોબાઈલ હોય તો તેની અંદર પણ કરી શકો છો, અથવા તો 24 કલાક બાદ તમે તમારા જ મોબાઈલની અંદર બીજી ઇમેજ પણ ક્રિએટ કરી શકો છો. તો મિત્રો, કોઈને એવી આશંકા ના રહે કે મેં 3-4 ઇમેજ બનાવ્યા ત્યારબાદ ચેટ જીપીટી ચાલતું નથી, પણ એવું હોતું નથી. પણ પ્રો વર્ઝન જો તમે લો, ખરીદો, તો તેની અંદર તમારે ગમે તેટલી ઇમેજ કે ગમે તેટલી જાહેરાતો તમારી બની શકે છે. તો મિત્રો, આપણે એવું કંઈ લેવાની જરૂર નથી. આપણને ફ્રીમાં જેટલું મળે છે, જેટલો ઉપયોગ થાય છે તે આપણે કરી લઈશું અને આપણા ધંધાની જાહેરાત રોજ કરતા રહીશું.
તો મિત્રો જોઈ શકો છો કે એક સુંદર બેનર જે આપણને થોડા જ સમયની અંદર બનાવીને મળી ગયું છે. એક ખૂબ જ સરસ મજાનું કહી શકીએ એવું બેનર આપણને મળી ગયું છે. તો તમે પણ આવા બેનરો તમારા ધંધા માટે બનાવી શકો છો. તમને શરૂઆતમાં થોડી તકલીફો પડી શકે છે બનાવવામાં. તમને એક વખત આવડી જશે તો એકદમ ઇઝી જ છે મિત્રો. થોડું બોલીને એને કંઈ પણ સુધારો કરવાનો કહેશો તો તે કરીને તમને આપી દેશે. જો મિત્રો તમને ફરીથી કહું કે આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયો તમારા ફેમિલીમાં પણ શેર કરો, જેથી કરીને કોઈ પણ તમારા ફેમિલી મેમ્બર, તમારા સગા સંબંધીઓ આવી રીતે પોતાની એડ બનાવીને પોતાના ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે, જેથી તેમનો પણ ધંધો સારો ચાલે. તો મિત્રો આ રીતનું બેનર ફરીથી તમને કહું કે અહીંયાથી આપણે ડાઉનલોડ ઉપરથી જે ઓપ્શન છે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું છે. વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.